નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। તેમાં આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમનો અભ્યાસ કર્યો અને એમાં બધી જ એક્ટિવિટી એટલે કે 1 થી 9 એક્ટિવિટી આપણે કરી। હવે તેના પછી આપણે પેજ નંબર 67 પર માય પેજ 2 કરીને આપેલું છે તે શીખીશું અથવા તે ભણીશું। તો ચાલો ભણીએ। તો ફર્સ્ટ છે એમાં આપેલું સાંભળો, સંભળાવો અને ભજવો। અહીં કંઈક નાનકડું જોડકું આપ્યું છે, તે આપણને સાંભળવાનું કીધું છે, સંભળાવવાનું કીધું છે અને એ રીતે આપણને ભજવવાનું કીધું છે, પણ અહીં આપણે તે સમજીએ। માય પેજ 2 પેજ નંબર 67 પ્રિન્સિપલ એટલે આચાર્ય, શાળામાં જે આચાર્ય હોય છે તે, બરાબર। તે શું કહે છે? વાય શા માટે, આર એટલે છો, યુ એટલે તમે, લેટ એટલે મોડું અથવા તો મોડું, મેઘા। વાય આર યુ લેટ મેઘા? પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય પૂછે છે મેઘાને, વાય આર યુ લેટ મેઘા? મેઘા તું કેમ મોડી આવી? મતલબ એ શાળાની જ વાત કરતા હશે। મેઘા શાળામાં મોડી પડી અને પ્રિન્સિપાલે તેને પૂછ્યું કે શા માટે મેઘા તું મોડી આવી? મેઘા કહે છે, મેઘા બે ટપકાનો અર્થ આપણે સેઝ લેશું। મેઘા કહે છે બીકોઝ એટલે કે કારણ કે, ઓફ ધ રોડ સાઇન કારણ કે રોડ સાઇનના કારણે। રોડ સાઇન એટલે શું કે રસ્તાની આજુબાજુ કંઈક હોસ્પિટલ છે, પછી કંઈક ક્રોસિંગ આવે છે તો ઝીબ્રા ક્રોસિંગ, એવા સિમ્બોલ લખેલા હોય છે કે સિમ્બોલ રાખેલા હોય છે જેને રોડ સાઇન કહેશું। કે આગળનું આવતા આટલા કિલોમીટર પછી આવશે મંદિર છે, હોસ્પિટલ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પેટ્રોલ પંપ છે, એવા રોડ સાઇન દોરેલા હોય છે। તો એ મેઘા કહે છે રોડ સાઇનના કારણે। તો પ્રિન્સિપાલ કહે છે, પ્રિન્સિપાલ સેઝ વિચ રોડ સાઇન? કેવી રોડ સાઇન? વિચ એટલે કેવી, રોડ સાઇન એટલે રોડ સાઇન, કેવી રોડ સાઇન? તો મેઘા કહે છે, મેઘા સેઝ ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો। સ્કૂલ આગળ, શાળા છે, અહેડ એટલે આગળ, એનું ગુજરાતી એવું થાય કે આગળ શાળા છે, ધીમે જાઓ। તો અહીં આપણને એક જોક્સ જેવું સંભળાવ્યું કે તને શાળામાં આવતા કેમ મોડું થયું? તો મેઘાએ કીધું કે રોડ સાઇનના કારણે। તો પ્રિન્સિપાલે કીધું કેવી રોડ સાઇન? તો એણે શું કીધું કે આગળ શાળા છે, ધીમે જાઓ। તો મેઘાને ધીમે ચાલવાની જરૂર નથી કેમ કે તે તો ધીમેથી જ આવતી હતી, પરંતુ આ રોડ સાઇન કોના માટે હોય છે તે આપણને અહીં સમજાવ્યું છે। રોડ સાઇન વાહનો માટે હોય છે કે જે વાહનો ઝડપથી ચલાવતા હોય અને બાળકો શાળાએ જતા હોય છે, ત્યાં આગળ શાળા હોય એટલે, અને તે ચાલવામાં તકલીફ થાય કે શાળામાં પહોંચવામાં બાળકોનો તકલીફ ન થાય તે માટે એવી સાઇન લાપેલી હોય છે। એટલે અહીં એક આ જોક્સ જેવું આપેલું હતું જે આપણે ભણ્યા। હવે એક્ટિવિટી 2A વાર્તા સાંભળો અને વાંચો એવું કીધું છે, બરાબર। તો અહીંયા શું વાર્તા આપેલી છે તે આપણે શીખીએ। વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ। વન્સ એક વખત, અ મેન એક માણસ, વોઝ એટલે હતા, ક્રોસિંગ એટલે પસાર કરવું, ધ ડેઝર્ટ એટલે રણ। એક વખત એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો। હી હેડ અ કેમલ વિથ હિમ। હી એટલે તેની, હેડ એટલે પાસે, કેમલ એટલે ઊંટ, વિથ એટલે સાથે, હિમ એટલે તેની સાથે ઊંટ હતું। સૂન એટલે ઇટ વોઝ ડાર્ક। સૂન એટલે થોડીક વારમાં જ, અંધારું થઈ ગયું। સૂન એટલે થોડીક વારમાં જ, ઇટ વોઝ ડાર્ક એટલે અંધારું થઈ જવું। હી પુટ અપ, હી એટલે તે, પુટ અપ એટલે લગાવવું અથવા તો પહેરવું, એવી રીતના પુટઅપનો મિનિંગ થાય। અ ટેન્ટ એટલે તંબુ, ફોર ધ નાઇટ રાત્રિમાં।
તેણે રાત્રિ રોકાવા માટે તંબુ લગાવ્યો. ધેન પછી હી ટાઈડ હીઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. શું કહે છે? ધેન હી એટલે તે, ટાઈડ એટલે બાંધવું. શું થાય? બાંધવું. હીઝ એટલે તેના, કેમલ એટલે ઊંટને, તેના ઊંટને, ટુ અ સ્ટીક, સ્ટીક એટલે લાકડીની મદદથી, આઉટસાઇડ, આઉટસાઇડ એટલે બહાર, ધ ટેન્ટ તંબુની બહાર. પછી તેણે તંબુની બહાર તેના કેમલ એટલે કે ઊંટને લાકડીની મદદથી બાંધી દીધો કે જેથી ઊંટ કંઈક વયા ન જાય. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. એટ એટલે રાત્રિના સમયમાં, ધ કેમલ એટલે ઊંટને, ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ, તો ફીલ થતું હતું એને ઠંડી ફેલ એટલે ફીલ એટલે અનુભવવું અને કોલ્ડ એટલે ઠંડી. ઊંટને ઠંડી લાગતી હતી રાત્રિ. એટ નાઇટ એટલે રાત્રિના સમયમાં. ઇટ આસ્ક્ડ તેણે પૂછ્યું, ધ માસ્ટર એટલે માલિકને, તેના ઊંટે તેના માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. આપણે ક્લાસમાં આવતા વખતે મે આઈ કમ ઇન ટીચર એ રીતે પૂછીએ છીએ, બરાબર? શું હું આવી શકું ક્લાસમાં? એણે પણ તેના માલિકને એ રીતે પૂછ્યું કે મે આઈ શું હું, આઈ એટલે હું, પુટ એટલે મૂકવું, માય એટલે મારું, હેડ એટલે માથું, ઇનસાઇડ એટલે અંદર, ધ ટેન્ટ એટલે તંબુ. શું હું મારું માથું તંબુની અંદર મૂકી શકું કે રાખી શકું? પછી તો માસ્ટરે કીધું, ધ માસ્ટર સેડ, માસ્ટરે કહ્યું, યસ યુ મે, યસ હા, યુ એટલે તું, રાખ, મે એટલે રાખવું, હા તું રાખી શકે. આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ. આફ્ટર એટલે થોડા સમય પછી, જ્યારે, ધ કેમલ એટલે ઊંટ, આસ્ક એટલે પૂછવું, આઈ ફીલ કોલ્ડ, આઈ એટલે મને, ફીલ એટલે અનુભવવું અથવા તો કોલ્ડ એટલે ઠંડી, મને ઠંડી લાગે છે, મને ઠંડી અનુભવાય છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. મે એટલે શું, આઈ એટલે હું, પુટ એટલે મૂકવું, માય નેક એટલે મારું ગળું અથવા તો ગરદન, ઇનસાઇડ ધ ટેન્ટ, ટેન્ટની ઇનસાઇડ એટલે અંદરની બાજુ, મને ખૂબ જ ઠંડી લાગે છે. શું હું મારું ગરદનનો ભાગ તંબુની અંદર રાખી શકું? ધ માસ્ટર સેડ, તેના માલિકે કહ્યું, ઓકે યુ મે. તેના માલિકે શું કીધું? ઓકે હા બરાબર, તું રાખી શકે. આફ્ટર સમ ટાઈમ, પછી પાછું થોડાક સમય પછી, આફ્ટર એટલે સમ ટાઈમ, આફ્ટર એટલે પછી અને સમ ટાઈમ એટલે થોડોક સમય, થોડા સમય પછી, ધ કેમલ એટલે ઊંટ, સેડ એટલે કહ્યું, ઊંટે કહ્યું, આઈ એમ વેરી કોલ્ડ. આઈ એટલે મને, એમ એટલે છે, વેરી કોલ્ડ એટલે ખૂબ, વેરી એટલે ખૂબ જ, કોલ્ડ એટલે ઠંડી, મને ખૂબ જ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. બરાબર, એણે શું કીધું? મે એટલે મારું, મને, આઈ હેલ્પ મને મદદ કરો, માય એટલે મારું, હમ્પ એટલે મારા શરીરના પાછળના ભાગે, ઇનસાઇડ ધ ટેન્ટ અંદર, ઇનસાઇડ એટલે અંદર, ધ ટેન્ટ એટલે તંબુની અંદર, મને હેલ્પ કરો, મારા પાછળનો ભાગ પણ, મારે શરીરનો પાછળનો ભાગ પણ તંબુની અંદર રાખવો છે. તો ધ માસ્ટર અલાઉડ ઇટ. ધ માસ્ટર એટલે માલિક, અલાઉડ એટલે અલાઉડ કરવું એટલે કે પરમિશન આપવી, પરવાનગી આપવી, ઇટ એટલે તેને, માસ્ટરે તેને પરમિશન આપી. સડનલી એટલે તરત જ અથવા તો અચાનક. ધ મેન ફેલ્ટ કોલ્ડ, અને અચાનક માણસને, એ જે માણસ એટલે કે માલિક, મેન એટલે માણસ અને માલિક, ફેલ્ટ એટલે અનુભવવું, કોલ્ડ એટલે ઠંડી, પણ અચાનક માણસને ઠંડી લાગવા લાગી. હી વોક અપ, હી એટલે તે, વોક અપ એટલે નીંદરમાંથી જાગવું એટલે જાગી જવું. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. ધેર એટલે ત્યાં,
તે જાગી ગયો અને ત્યાં વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના પર નો ટેન્ટ એટલે તંબુ નહોતો, ઓન હિમ એટલે ઉપર અને હિમ એટલે તેની. તે જાગી ગયો અને તેણે જોયું તો તેના ઉપર કોઈ તંબુ હતો નહીં. ધ કેમલ ટૂક ધ ટેન્ટ. શું કીધું? ધ કેમલ એટલે ઊંટ, ટૂક એટલે લઈ લેવું અને ટેન્ટ એટલે તંબુ. ઊંટે તે ટૂક એટલે લઈ લે. ટેકનું ભૂતકાળનું રૂપ છે ટૂક, બરાબર. તો ઊંટે તેનો તંબુ આખો લઈ લીધેલો હતો, કેમ કે ઊંટ આખો જ અંદર આવી ગયો, પણ ઊંટ સમાય તેટલી એ તંબુમાં જગ્યા હતી નહીં. માલિક તો એક માંડ સમાતા હતા. પણ ધીરે ધીરે ઊંટે કેવું કર્યું કે પહેલાં ઊંટે તેનું માથું લીધું, પછી તેની ગરદન અંદર લીધી અને પોતે પછી આખો જ અંદર આવી ગયો. એટલે માલિક માટે જગ્યા બચી નહીં અને માલિક તંબુની બહાર. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. ધ મેન એટલે કે માણસ, હેડ ટુ સ્લીપ સૂતા, આઉટસાઇડ એટલે બહાર, ધ ટેન્ટ તો માણસને તંબુની બહાર સૂવું પડ્યું. બાળમિત્રો, અહીં આપણે કંઈક રમૂજી એટલે કે આપણને આનંદ આવે તેવી વાર્તાઓ સાંભળી અને મજા આવે. તો હવે આપણે તેના પરથી એક્ટિવિટી 2B, નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહેવાના છે, બરાબર. નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહેવાના છે. તો આપણે વાર્તા પરથી આ જવાબ આપીશું. તો ફર્સ્ટ છે ધ મેન વોઝ ક્રોસિંગ ધ રિવર. ધ મેન એટલે માણસ, વોઝ એટલે ક્રોસિંગ ધ રિવર. શું માણસ રિવર એટલે કે નદી પસાર કરી રહ્યો હતો? ના, ખોટું છે. શું આવશે? ફોલ્સ આવશે. ક્રોસિંગ ધ ડેઝર્ટ. શું પસાર કરી રહ્યો હતો? ડેઝર્ટ એટલે કે રણ. તો અહીં પહેલું વાક્ય શું થશે? તમારે ત્યાં ફોલ્સ FALSE લખવાનું છે. ધ મેન વોઝ ગોઈંગ વિથ ધ કેમલ. માણસ ઊંટ સાથે જઈ રહ્યો હતો. હા, તો ઊંટ સાથે જ જઈ રહ્યો હતો. તો ત્યાં આવશે રાઈટ એટલે કે ટ્રુ. હવે થર્ડ વન છે ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. માણસે ટાઈડ એટલે કે બાંધવું, આઉટસાઇડ ધ ટેન્ટ ટેન્ટની બહાર ઊંટને બાંધેલો હતો. હા, તો એ સાચું છે. હવે ફોર્થ વન જોઈએ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. ઊંટ માણસની સાથે સૂતો હતો? ના, પહેલાં તો તે ક્યાં સૂતો હતો? ટેન્ટની બહાર. એટલે એ સેન્ટેન્સ ફોલ્સ આવશે. હવે ફિફ્થ વન છે એટ ધ એન્ડ. અંતમાં ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. ધ મેન વોઝ આઉટસાઇડ. હા, માણસ એન્ડ એટલે વાર્તાના અંતમાં માણસ ટેન્ટની બહાર હતો. તો હા, તે માણસ ટેન્ટની બહાર હતો. બાળમિત્રો, આજે આપણે માય પેજ 2 વિશે અભ્યાસ કર્યો. આગળ આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.